તો એના પછી આવે છે આપણો સવાલ નંબર 23. તો સવાલ નંબર 23 કંઈક આવો આપેલો છે આપણને. એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને કેટલી વાર ઉછાળવામાં આવે છે? 3 વાર ઉછાળવામાં આવે છે. તેના પરિણામ દરેક વખતે નોંધવામાં આવે છે. જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે એટલે કે 3 વાર છાપ મળે અથવા તો 3 વાર કાંટો મળે તો હનીફ રમત જીતી જાય છે. અન્યથા એ શું થશે? હારી જાય છે. તો હનીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરો. હવે અહીંયા આપણને આપેલું શું છે કે એક જ સિક્કાને કેટલી વાર ઉછાળેલો છે? આપણે 3 વાર. કેટલી વાર ઉછાળેલો છે? 3 વાર. અને 3 વાર ઉછાળતા 3 ઉપર છાપ મળે અથવા તો 3 વાર કાંટો મળે તો હનીફ મેચ જીતશે, બાકી મેચ હારી જશે. તો મેચ હારે તેની સંભાવના કેટલી? તો સૌથી પહેલા તો આપણે સંભાવનાનું સૂત્ર લખી નાખીએ. સંભાવના કોઈ પણ ઘટના ઈ માટે ઘટનાના પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. સંભાવનાનું સૂત્ર આપણને ખબર છે. એના પછી આપણે શું કરીએ? કુલ પરિણામોની સંખ્યા કેટલી થાય તે શોધીએ. તો કુલ પરિણામોની સંખ્યા, હવે એક જ સિક્કાને આપણે 3 વાર ઉછાળીએ. પહેલી વાર ઉછાળીશું તો છાપ આવી શકે, કાંટો આવી શકે, એટલે કે હેડ આવી શકે, ટેલ આવી શકે. ગુણ્યા બીજી વાર ઉછાળીએ ત્યારે પણ હેડ આવી શકે, ટેલ આવી શકે. ગુણ્યા ત્રીજી વાર ઉછાળીએ ત્યારે પણ છાપ આવી શકે, કાંટો આવી શકે, એટલે કે હેડ ટેલ આવી શકે. તો 2 ગુણ્યા 2 4, 4 દુ 8. તો અહીંયા કુલ પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ આપણા માટે? 8. પણ કયા 8 પરિણામો એ તમારે લખવા પડે. તો અહીંયા 8 પરિણામ એ થાય. સૌથી પહેલા તો 3 વાર H H H એટલે કે છાપ 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 આવી શકે, અથવા તો એવું પણ થઈ શકે કે 3 વાર કાંટો આવી શકે. 2 પરિણામ થયા. બાકીના 6 કઈ રીતે લખવાના? તો જ્યાં H H લીધો છે ત્યાં પહેલા 2 H રાખો અને છેલ્લે શું કરી દો? ટેલ. હવે આ ટેલ ને આગળ ખસેડતા જાઓ. હવે ટેલ ને બીજા નંબર ઉપર લઈ લો તો H ટેલ અને પાછો H. હવે T ને પાછો આગળ લઈ લો તો T H અને H. સમજી ગયા શું કર્યું? સૌથી પહેલા તો 3 H લીધા, છેલ્લો T લખ્યો, T ને આગળ લખતા ગયા. હવે 3 T લીધા છે ત્યાં શું કરવાનું? ત્યાં છેલ્લે H લખી દો તો 2 વાર ટેલ મળે અને ત્રીજી વાર શું મળે? હેડ મળે. હવે હેડ ને આગળ શિફ્ટ કરતા જાઓ તો ટેલ હેડ ટેલ અને હેડ ટેલ ટેલ. આ થઈ ગયા એના 8 શક્ય પરિણામો જે તમારે પરીક્ષામાં લખવા પડે. એના પછી આપણને જે સવાલ આપેલો છે એને લઈ લઈએ આપણે ઘટના A. ઘટના A, હનીફ રમત હારે. હવે ક્યારે હારશે? તો જીતશે ક્યારે? કે જ્યારે છાપ આવશે અને કાંટો આવશે ત્યારે જીતશે. એટલે કે આ 2 કેસની અંદર હનીફ મેચ જીતી રહ્યો છે. આ પહેલો કેસ અને આ બીજો કેસ. આ 2 કેસમાં એ મેચ જીતશે. બાકીના 6 કેસની અંદર એ શું થશે? મેચ હારશે. એનો મતલબ કે ઘટનાના પરિણામોની સંખ્યા કેટલી થઈ જશે? અહીંયા 6. ઘટનાના પરિણામોની સંખ્યા કેટલી થઈ જશે? અહીંયા 6. હવે સંભાવના A. ઘટનાના પરિણામોની સંખ્યા કેટલી છે? 6. કુલ પરિણામોની સંખ્યા 8. 2 વડે ભાગી શકાય, 3 અને 4. તો જવાબ થઈ જશે આપણો 3/4. શું થઈ જશે જવાબ? 3/4. એટલે કે હનીફ મેચ હારી જશે. તેની સંભાવના કેટલી થઈ ગઈ? 3/4, જે આપણને શોધવાની કીધી હતી.